જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ બધાય મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે 5:30 અને આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. હજી જો અંધારો જ છે. આજે મારે જવાનું છે હાલીન આવડમાના મંદિરે કેશોદ, જે આપણા ઘરેથી સમથિંગ 60 કિલોમીટર જેવું થાય છે. કારણ કે આપણે એક માનતા કરી હતી, આજે પૂરી કરવા જવાની છે માના હુકુમથી. આજે આપણે જવાના છીએ, મતલબ હું જવાનો છું. તો ચાલો આપણે નીકળીએ. બહુ મોડું નથી કરવું, કારણ કે ઉનાળો છે એટલે પછી લેટ થશે તો પછી તડકો ને એમ, એટલે આમ તો લગભગ માનના દયાથી કંઈ આપણે વાંધો નહીં આવે, આપણે શાંતિથી પહોંચી જશું. પણ તોય ફટાફટ નીકળીએ, કારણ કે તડકો ને પછી લાગે નહીં એટલા માટે. તો ચાલો નીકળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે આગળ શું થાય છે એ તમને ખબર પડે. બાકી અંધારો છે એટલે કંઈ દેખાતું નથી. તો ચાલો નીકળીએ, મળીએ આગળ તમને. ભલે અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે વાગ્યા છે 7 અને આપણે આરાધના ધામ પહોંચવા આવ્યા છીએ, મતલબ કે જામનગર દ્વારકા હાઈવે. અને પાછળ રહી ગયું મારું ગામ. નાના માટે અહીંયાથી 4 કિલોમીટર થાય, પણ મારું ગામ છે મોટા માંઢા, જે અહીંયાથી થતું હશે 5-6 કિલોમીટર, હજી પણ આનાથી વધારે. અને આપણે ફાઇનલી હવે હાઈવે ઉપર પહોંચવા આવ્યા છીએ, જામનગર દ્વારકા હાઈવે ઉપર. પછી ત્યાંથી આપણે સીધો હાઈવે લઈ અને જવાનું છે કેશોદ. એટલે હજી સુધી મેં ક્યાંય સ્ટોપ લીધો નથી. આપણા ઘરેથી હું નીકળ્યો ત્યાંથી લઈને હજી આપણે જ્યાં સુધી પહોંચશું હાઈવે ઉપર, ત્યાં સુધી એક પણ સ્ટોપ લીધો નથી. કન્ટિન્યુ આપણે હાલીએ જ છીએ એમ. હજી પણ આપણે સ્ટોપ લેવાનો નથી. આપણે એક, અને હા સાચી વાત, જો તમને કહેતા ભૂલી ગયો, રસ્તામાં જતો હતો ને તો 2-3 જણાએ આપણે લિફ્ટ માટે પૂછ્યું. એમાંથી 2 જણા તો એવા હતા કે જેને આપણે લિફ્ટ આપી હોય એમ. આપણે બાઇકથી, હું બાઇકથી જતો અને એ હાલીને જતા હોય તો મેં સામેથી લિફ્ટ આપી હોવા. એટલે ક્યારેક આપણે કોઈકની મદદ કરીએ તો આપણી મદદ થાય, બાકી કોઈ મદદ કરે નહીં. એટલે થોડુંક એવું બધું ધ્યાનમાં રાખવાનું. અને હું તો ભાઈ મદદ કરું તો ક્યારેય કોઈમાં આશા રાખતો નથી. જસ્ટ કોઈનું સારું થતું હોય તો આપણે એ કરવામાં કંઈ વાંધો નથી. એટલે આપણાથી થાય એટલે આપણે હેલ્પ કરીએ. એમને કરવી ન કરવી એ એમની અલગ વાત છે. પણ આપણે એટલી ખબર પડે કે આપણે ક્યાંક સારું કર્યું હોય તો આપણું સારું થાય, ક્યારેય આપણું ખરાબ ન થાય. પહેલાં પણ મને ખબર હતી અને આજે પણ ખબર પડી ગઈ, તો વધારે બોલવું નથી. ફટાફટ આપણે પહોંચીએ હાઈવે પર, પછી ત્યાંથી ડિરેક્ટ મળીએ તમને આગળ. ચાલો, ફાઇનલી આપણે પહોંચી આવ્યા હાઈવે ઉપર. અને સામે દેખાય છે ને સિંહણ ડેમ. એટલે હું હજી આગળ જઈને તમને સરખેથી દેખાડી. સિંહણ ડેમ હજી આગળ આવશે. બાકી ભાઈ આપણી હેરસ્ટાઈલ ઉપર થોડુંક તમે અત્યારે ધ્યાન ન દેતા, કારણ કે હું થાકી ગયો છું. એનું કારણ એવું છે કે અહીંયાનું પાણી થોડુંક એવું છે, એટલે વાળ બગડી જાય છે. ગમે એવા સેટ કરો પણ વ્યવસ્થિત રહેતા નથી, એટલે વાળ ઉપર બહુ ધ્યાન દેતા નહીં. હવે આપણે ફટાફટ નીકળીએ, પછી તમને આગળ મળીએ. અને ફર્સ્ટ સ્ટોપ આપણે હમણાં જ આગળ આપણા કાકાની દુકાન છે, પપ્પાના મોટા બાપાની છોકરાની. ત્યાં આપણે જરીક મોઢું ધોઈએ, બીજું કાંઈ તો નથી આપણે ખાવું પીવું કાંઈ, ખાલી મોઢું ધોઈએ અને પછી નીકળી અને મળીએ તમને આગળ. હું અત્યારે હા ભાઈ વાહન એટલા જાય છે ને કે અવાજ તમને વાત જવા દે એવો આવતો હશે, પણ નહીં આવશે વાહન. તો અત્યારે હું પહોંચી ગયો છું સિંહણ ડેમ, બરાબર. આ આપણે સિંહણ ડેમનો પુલ છે અને સામે જ દેખાય છે સિંહણ ડેમ. અત્યારે તો હાવ ખાલી છે, પણ થોડાક ટાઈમમાં એમાં, એટલે નક્કી ન કે એમ અત્યારે ખાલી છે, થોડાક જ ટાઈમમાં પાણી એના ઉપરથી જતું હશે અને બધા અહીંયા નાહવા આવશે. ખંભાળિયામાં સિંહણ ડેમ થોડોક નાહવા બાબતમાં પ્રખ્યાત એમ. વરસાદ થાય એટલે અહીંયા તમને ભીડ જોવા મળે. આનો પુલ ને આ સિંહણ ડેમનો પાણી છે ને આ બાજુથી આમ કરીને અમારા ગામમાં જાય છે. અને મારા ગામનો પુલ છે ને, જો ફૂલ વરસાદ હોય ને તો એના ઉપરથી પાણી જાય ને ત્યારે છે ને ઓલું શું કે અતિથી ભયાનક એવી કાંઈ પરિસ્થિતિ શું કે એ થઈ જાય, એવું માહોલ થઈ જાય. આમ ગામમાં ક્યાંય નીકળાય નહીં ચોમાસામાં. જે હમણાં થોડાક ટાઈમમાં એવી પરિસ્થિતિ જોવા મળશે. આ સિંહણ ડેમ જો, અને આપણે જવાનું છે આમ સીધો. અહીંયાથી દ્વારકા જવાય છે અને આમ જાવ એટલે તમારે જવાય જામનગર. આપણે આમ સીધું જવાનું છે ખંભાળિયા થઈને પછી અહીંયાથી કેશોદ સીધો. તો ચલો ચલતે हैं, फटाफट पहुंचते हैं. तड़का बहुत है नहीं, इसलिए जल्दी पहुंच जाते हैं, वरना तड़का आएगा तो फिर गर्मी लगेगी. અત્યારે કહું તો મારા પગ છે ને ફૂલ એટલે ફૂલ
તપી ગયા છે, મતલબ ગરમ થઈ ગયા છે. કેમ હીટ મારી જેવી તો હીટ મારી ગયા છે. માના હુકમથી હાલીને જાવ છો એટલે માની કૃપાથી જ બધું થાય છે. આપણાથી થાય એવું નથી, તો સારું એમ થાય. માં ધારે અને માની કૃપા થાય એમ જ થાય છે. એટલે આપણે જાય છૂટી જશું. માની દયાથી કઈ વાંધો નહીં આવશે, મને પૂરેપૂરો ભરોસો છે. પણ આ તો મેં કીધું તમને કહું એમ જણાવું, બાકી લગભગ તો ન પડે. હું કઈ નથી જવું, આપણે શ્રદ્ધા જેવું આપણે ભગવાનને માનતા હોઈએ, માતાજીઓને માનતા હોઈએ, એવું આપણે બાજુ સામે એનું જે તે હોય એમ જોવા મળે. ચાલો હું ફટાફટ નીકળું. મને તો કઈ થાક ભાગ એટલી લાગી નથી, ખાલી પગ એક છે એ ગરમ થઈ ગયા છે. મને એમ થયું તમને થોડુંક જણાવ્યું. હવે ચાલો ફટાફટ નીકળીએ. જય મહાવત ગઢવીભાઈ. ભાઈ ખરેખર આમ નેક્સ્ટ લેવલની ફિલિંગ આવે છે. આ ભાઈજી અમને મળ્યા ને, અમે તો એમને મળ્યા, પણ એ જે ભાઈ આ શું થાય તમારા ભાઈ? અમારે હેડલિંગ કરવા, આ જે સોશિયલ મીડિયામાં બનાવે છે ને, અમને જે હેડલિંગ કરે છે, એ ભાઈ આપણો ઓળખીતા નીકળ્યા, આપણા બ્લોગ જોઈ છે. બહુ મજા આવી એમ. ભાઈને આપણે ડાયરેક્ટ ઓળખી ગયા ને એટલે એમ થયું કે ના, આપણી મહેનત વસૂલ થઈ ગઈ એમ. ભાઈજી આપણે મળ્યા, એ આપણા ઓળખીતા હતા. મતલબ કે એ જે વિડીયો બનાવે છે એમાં જે મેન ગ્રુપ લીડર છે એ આપણને ઓળખતા હતા, આપણા ફોલોવર્સ હતા. એમને કીધું કે ભાઈ ને ગઢવીભાઈ નહીં કે ઠંડા વગર જવાના, તો સ્પ્રાઇટ પીવડાવી ધરારથી. મેં કીધું કઈ જરૂર નથી ભાઈ, કે ચા પાણી પીવા. હું ચા પીતો નથી, થાય કે તો ઠંડો કે પીધા વગર તો નહીં જ જવા દેશું એ કે. તો ભાઈએ ધરાર સ્પ્રાઇટ પીવડાવી, પણ એટલી બધી આપણે છૂટી નહીં એટલે આપણે ભેગી લઈ લીધી. અને હવે નીકળી ગયા છે આપણે. પહોંચ્યા છે ખંભાળિયા રેલવે સ્ટેશન. આ ખંભાળિયાનું ફાટક આવી ગયું. તો હવે ફટાફટ પહોંચીએ, કારણ કે મોડું ઘણું થઈ ગયું છે. કે આવી રીતે મજા આવે ભાઈ, આપણે કોઈક ઓળખતું હોય આપણા નામથી, ફોલોવર્સ આપણે ઓળખતા હોય તો બહુ મજા આવે. એમણે મને વિડીયો કોલ, મતલબ કે એમણે વિડીયો કોલ કર્યો ને તો એમને ખ્યાલ નહોતી કે હું હોય તેમ. તો વિડીયો કોલ કર્યો ને એટલે સીધું એમને એમ જ કીધું ઘરે ગઢવીભાઈ. એટલે મેં કીધું શું મને મારા વિડીયો જોઉં છું એટલે થાય કે વિડીયો જોતા હોય તો જ ઓળખતો હોય ને. વાર લાગશે પણ આવશે મજા. હો ભાઈ, હા વાંચું કે ભાઈ, આ આપણી ઉપર ડિપેન્ડ છે. લાગશે વાર પણ આવશે મજા. ફાઇનલ છે, એમાં કંઈ ન ઘટે. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું આપણા માના મંદિરે, અને દર્શન કરી લીધા, જોઈ લીધું છે. આજે આપણી માનું મંદિર તમને અંદર જઈને બતાડી દો. પછી હવે આપણે નીકળીએ ઘરે. મારો ભાઈ જેવો ભાઈબંધ, મારો ભાઈ મને લેવા માટે આવી ગયો છે. પછી આપણે એના ભેગા નીકળીએ ઘરે.